હેલો મિત્રો, નમસ્કાર. ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. અમિત શાહ હાલ ગુજરાતની મુલાકાતે છે અને અમિત શાહને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, જે હાલ કોઈ પક્ષમાં નથી, ભારતીય જનતા પાર્ટીમાં રહી ચૂક્યા છે, કોંગ્રેસમાં પણ રહી ચૂક્યા છે, એક વખત ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે, તો એવા શંકરસિંહ વાઘેલા સાથે બંધ બારણે અમિત શાહ સાથે બેઠક થઈ છે. તો શું એ બેઠક થઈ છે? શું શંકરસિંહ વાઘેલા ભાજપમાં આવી રહ્યા છે? શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એક સાથે લડે છે, તો ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે, જેના પર અમિત શાહ અને શંકરસિંહ વાઘેલાએ ચર્ચા કરી છે કે કેમ, કે શું આવનાર વિધાનસભાની ચૂંટણી 2027 પહેલા શંકરસિંહ વાઘેલાને છે એ મોટી ભૂમિકા કે મોટી જવાબદારી ભારતીય જનતા પાર્ટી છે એ આપી શકે છે કે કેમ. ઘણા લાંબા સમયથી શંકરસિંહ વાઘેલા સરકાર પર, સત્તા પર સવાલો કરી રહ્યા છે, જેને લઈને અમિત શાહ સાથે બેઠક થઈ છે. શું ચર્ચા થઈ છે, કયા મુદ્દા પર વાત થઈ છે, એ દરેક વાતની વિગતે ચર્ચા કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ભારત સરકારના ગૃહમંત્રી અને ગુજરાતના અમિત શાહ વચ્ચે છે એ મુલાકાત થઈ છે. મુલાકાત 5-10 મિનિટ નહીં પણ પૂરી 20 મિનિટ થઈ છે. તો 20 મિનિટની મુલાકાતને લઈને ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. હાલ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફારની વાતો આવી રહી છે. સાથે પ્રદેશ પ્રમુખ પણ CR પાટીલની બદલે નવા આવવાના છે, જેથી લઈને સંગઠન અને સરકાર બંનેમાં બદલાવ થવાનો છે. અને એ પહેલા અમિત શાહની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા છે એ હાલ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કોઈ પણ પક્ષમાં નથી, પરંતુ સરકારની સામે અવારનવાર છે એ સવાલો કરતા નજરે પડ્યા છે. રાજકોટની ઘટના હોય, મોરબીની ઘટના હોય, કોઈ બી ઘટના ગુજરાતમાં ઘટે છે તો સરકારની સામે સવાલો કરવામાં શંકરસિંહ વાઘેલા છે પીછેહટ કરતા નથી. પરંતુ 2027ની ચૂંટણી પહેલા અને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, જેમાં પંચાયતોની પણ ચૂંટણી છે, તાલુકા જિલ્લાઓની પણ ચૂંટણી છે, એ ચૂંટણીમાં મોટા પાયે છે ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન થાય અને એનું પરિણામ 2027માં ન ભોગવવું પડે, એ પણ કારણ હોઈ શકે છે. જે રીતે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ જે મજબૂત થઈ છે, ઉત્તર ગુજરાતમાં ગેનીબેન ઠાકોર વિજેતા થયા છે, જેનાથી લઈને પૂરા ગુજરાતમાં કોંગ્રેસ બેઠી થઈ હોય અને એ દેખાઈ રહ્યું છે. જે ન્યાય યાત્રાઓ કાઢવામાં આવી રહી છે, ન્યાય સભાઓ કરવામાં આવી રહી છે, જિગ્નેશ મેવાણી છે પૂરજોરમાં કોંગ્રેસને છે બેઠી કરવામાં મહેનત કરી રહ્યા છે. ગેનીબેન ઠાકોર પણ ગુજરાતના સવાલો છે એ સંસદમાં ગુંજવી રહ્યા છે. તો એના ડરથી હાલ ભારતીય જનતા પાર્ટી છે એ પાણી પહેલા પાળ બાંધવાની તૈયારી છે એ કરી રહી છે. તો અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બંધ બારણે 20 મિનિટ છે મુલાકાત થઈ છે. તો એ મુલાકાતમાં ઘણી બધી શક્યતાઓ છે કે 2027ની ચૂંટણી પહેલા પાળ બાંધવાની વાત હોય. શંકરસિંહ વાઘેલા જે સત્તા સામે છે સવાલો કરી રહ્યા છે અને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, એમાં ભારતીય જનતા પાર્ટીને પરિણામ સારું મળી રહે કે પછી શંકરસિંહ વાઘેલાને છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અથવા 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા છે ભારતીય જનતા પાર્ટીમાં છે એ જોઈન્ટ કરી કેસરીઓ ધારણ કરાવી કંઈક મોટી જવાબદારી છે એ મળી શકે છે. જેનાથી લઈને જે શંકરસિંહ વાઘેલા હાલ સત્તાની સામે સવાલો કરી રહ્યા છે તેનો મુખ બંધ કરી શકાય એવી વાત હોઈ શકે. પરંતુ શંકરસિંહ વાઘેલા કોઈ બી વાત હોય, કોઈ બી ઘટના હોય, બેફિકરાઈથી મીડિયા સમક્ષ એ બોલતા નજરે પડ્યા છે. પરંતુ હાલ જે મુલાકાત થઈ છે જેનાથી લઈને ગુજરાતના રાજકારણમાં હલચલ થઈ શકે છે. ઘણી બધી વાતો છે. મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાના છે ટૂંક જ સમયમાં, જેમાં કોંગ્રેસી નેતાઓને સ્થાન આપવાની પણ વાત છે. તો મંત્રીમંડળમાં ફેરફારને લઈને પણ કઈ ચર્ચા થઈ હોઈ શકે. શંકરસિંહ વાઘેલાને કેસરીઓ ધારણ કરાવવાની વાત પણ હોઈ શકે. પરંતુ હાલ બંને તરફથી કોઈ ખુલાસો આવ્યો નથી.
શંકરસિંહ વાઘેલાએ પણ એ મુલાકાતને લઈને કોઈ મીડિયા સાથે વાતચીત કરી નથી. અમિત શાહે પણ જે બેઠક બંધ બારણે થઈ છે તેના પણ વાત કરી નથી. પરંતુ લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે શંકરસિંહ વાઘેલા જે કોઈ પણ પક્ષમાં રહ્યા વગર ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવાની તાકાત ધરાવે છે, જેનાથી લઈને ભારતીય જનતા પાર્ટી પાળી પહેલા પાળ બાંધવાની શરૂઆત છે એ કરી રહી છે. કઈ નહીં તો શંકરસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીમાં આવે છે તો એ સત્તાની સામે સવાલો તો કરતા બંધ થઈ જશે. હવે જે બી જવાબદારી આપી શકે, રાજ્યપાલ પણ બનાવી શકે, ગુજરાત સરકારમાં પણ કોઈ સ્થાન આપી શકે, સંગઠનમાં પણ કોઈ સ્થાન આપી શકે, કે આમાંથી કોઈ પણ વસ્તુ ન આપી શકે. જે મુલાકાત થઈ છે એ મુલાકાત જ રહી જાય છે. કોઈ વાત પર બંને સાથે સહમતિ સંધાણી ન હોઈ શકે, સહમતિ ન થઈ હોઈ શકે, એવું પણ બની શકે. પરંતુ જે બે મોટા ગજાના નેતાઓ બંધ બારણે ગાંધીનગર સર્કિટ હાઉસમાં જે બેઠક કરી છે, 2-5 મિનિટ નહીં, માત્ર મુલાકાત જ નહીં, 20 મિનિટ છે એકાંતમાં બંધ બારણે બેઠક કરી છે, જેને લઈને પૂરા ગુજરાતમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. શંકરસિંહ બાપુ કંઈક ધડાકો કરવા જઈ રહ્યા છે. હવે એ ધડાકો કંઈક ભારતીય જનતા પાર્ટી તરફ જવાનો પણ હોઈ શકે, અન્યથા નવી પાર્ટી પણ બનાવવાનો હોઈ શકે, એવા પ્રયત્ન પણ બાપુએ કર્યા છે. પરંતુ સત્તાની સામે સવાલો કરવાનું બાપુએ છોડ્યું નથી. અને કદાચ ભારતીય જનતા પાર્ટીને ખુશી રહ્યું હોય, એની અસર પબ્લિક પર, વોટરો પણ પડી રહી હોય, એનું નુકસાન ભારતીય જનતા પાર્ટીને પડી શકે એવું લાગી રહ્યું હોય, જેના કારણે શંકરસિંહ બાપુને તમે ભારતીય જનતા પાર્ટીમાં આવો, જેનાથી લઈને ભારતીય જનતા પાર્ટી છે એને મૌન તો કરાવી શકે. પરંતુ હાલ જે મુલાકાત થઈ છે કોઈ બી તરફથી ખુલાસો થયો નથી, જેનાથી લઈને હાલ સસ્પેન્સ છે. પરંતુ એ સસ્પેન્સ કોઈ સસ્પેન્સ રહેતું નથી. ટૂંક સમયમાં જે જાણ થઈ જશે, કાં તો શંકરસિંહ વાઘેલા જ પત્રકાર પરિષદ કરીને જાણ કરી શકે છે. પરંતુ જો કઈ એવી નવા જૂની ગુજરાતના રાજકારણમાં થાય છે જેનાથી કાં તો ભારતીય જનતા પાર્ટી, કાં તો કોંગ્રેસ, કાં તો આમ આદમી પાર્ટીને છે એ પરસેવો વળી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે, જેમાં પંચાયતોની પણ ચૂંટણીઓ છે. વાવ અને વિસાવદરની પેટા ચૂંટણી પણ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. અને મૂળ તો 2027માં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ એક સાથે લડવાની વાત કરી રહી છે, જેનાથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવાની ભીતિ છે. કોઈ બી તૈયારી, કોઈ બી મુલાકાતમાં વાતચીત થઈ હોઈ શકે. તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો કે શું ગુજરાતના રાજકારણમાં નવા જૂની થઈ શકે છે, શું કોઈ મોટો ધડાકો થઈ રહ્યો છે. તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારું એક લાઇક કરવું, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી લઈને અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. તો આ રીતે માત્ર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારો વિડીયો જોઈ તમે અમને મદદ કરી શકો છો. બિલકુલ ફ્રી છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.